આત્મહત્યા કરવાનો વિચાર ચમ આવે છે કે તમે ક્યાંક ને ક્યાંક વાત એ છે ને આ બધું લઈ બેમાની ચોરી કરી અને બધું ભેગું કર્યું છે ને અને તમારા પરિવાર ચલાવવા આતર બધું કર્યું છે ને એ જ પરિવાર વાળા તમને એવી હેરાનગતિ કરશે ને જેમ કે તમે અનીતિનું કદાચ ધનથી એ અનાજ લાયા ઘેર અને અનાજ ખવડાવ્યું બધા પરિવાર વાળાને એટલે અનીતિનો રૂપિયો આવ્યો અનાજમાં અને અનાજમાંથી આવ્યો તમારા પરિવારને અંદર જેણે ખાધું ને એની બધાની બુદ્ધિ કુબુદ્ધિ થઈ જાય. શું થાય? બધાની કુબુદ્ધિ થઈ જાય. એટલે તમારો જ પરિવાર છે ને તમને કોસે બોલે અને ના હોય એનું કરે પછી છેલ્લે છે ને કે મારો પરિવાર એવો મને સાથ હાલતો એટલે માણસ શું કે હવે મારું જીવન ટૂંકાઈ દઉં એવો વિચાર આવે ને. કઈક દીકરા દીકરીઓ આવતા હશે હવે મરી જવું છે દવા પી લેવી છે તો મરવાથી શું અંત આવી જશે? આવશે? આવી જતો તો ના હવે મરી જશો તો શરીર તમારું રહી જશે પણ મય આત્મા હશે ને એ મોહ જોડે રખડતો જશે ભૂત થઈને ફરવું પડશે. જાણો છો ને બધી વાતો. એટલે આવા મરવાના વિચાર આવતા હોય ને અને આ બધું થઈ ગયું હોય મેં જે વાત કરી એ બધું તમારા જીવનમાં થઈ ગયું હોય ને તો કઈ નહીં શરણાગત થઈ જાઓ. માતાના શરણમાં બે હાથ ઊંચા કરીને કહી દો કે હે માં અત્યાર સુધી માં અત્યારે જે કીધી ને બધી ભૂલો અમે કરી, ચોરી કરી, બેમાની કરી, લૂંટ કરી, બધું કર્યું, લોકો છેતર્યા, માર્યા, આ તે બધું માં થયું છે પણ હવે પછી માં આવું બધું કરવું નહીં. પણ મારું આટલું થોડું દેવું છે માં ફરિયાલ. હું એવું કઉ છું જો 5 લાખ દેવું હોય ને અને કદાચ 5 મહિના થવા દો ઘણા મને સોલંકી બેડીને મેળવીને ત્યાં દો. અને 50 લાખ દેવું હોય ને 50 લાખ તો 50 દાડા ના થવા દો. એ સામર્થ્ય છે કઈ નહીં બતાવતી પણ તમારો હોસલો છે. તમે મને ભરોસો મારી વાતનો વિશ્વાસ રાખીને કદાચ અંતર નાભીથી ખાલી હાથ ઊંચા કર્યા હોય ને અને બધું મારા શરણે મેળવી દીધું હોય ને તો 50 લાખ નહીં 500 કરોડ દેવું હોય ને તો મારા જેવી મેલડી ભરી હાલે. દુનિયાના છેડાથી લાયેલું ગમે તો એ આકાશ પાતાળ કરીએ તમારે નહીં જોવાનું. આ તો અનુભવ નહીં એટલે. અને આવું થાય એટલે માણસ ચમત્કાર લાગે. હા ચમત્કાર થયો. માતાજી અચાનક અમારે બેંકના ખાતા 50,000 નાખ્યા. અરે આ તો મારા રોજના ખેલ છે. શું તમને નવાઈ છે? મને માતા થોડી નવાઈ હોય બધી હોય. મારી વસ્તીને મારા દીકરાને નવાઈ નહીં કે રોજનું છે આ બધું. એટલે આવા કઈક દીકરાઓ છે દેવાદાર હું જાણું છું. અને આ બધી વેદના ચમ કહું છું માતા મારા દીકરો છે ને આ બધી પરિસ્થિતિ એને વેઠેલી છે. તમે જેમ ફરો છો ને તાર એવી રીતે મારા દીકરા આવી વેઠેલી છે. એટલે મને માતાને ખબર છે કે મારા દીકરાએ શું શું વેઠ્યું છે મારા માટે. પણ એને કીધું તું જગતમાં કદાચ તે ભલે ગમે તે દુઃખ આવ્યું ગમે તેવું દુઃખ પડ્યું પણ છતાં તે મારો મેલડીનો હાથ નહીં છોડ્યો ને તો તારો હાથ હું મેલડી ક્યારેય નહીં છોડું. આ વચનથી ઉતરેલી છું.